નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો છાણી જકાતનાકા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। છાણી જકાતનાકા કેનાલમાં ગાબડું પડવાને કારણે તંત્રની ઘોર નિંદ્રા જોવા મળી રહી છે। ચોમાસા પહેલા જો આ કેનાલનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો TP13 વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી જશે। ત્યારે આ વિસ્તારના વિજય જાદવ મહામંત્રી વડોદરા શહેર કોંગ્રેસે તંત્ર ઉપર આકરા પ્રહાર કર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। હાલ આપણે જે નર્મદા કેનલ કે જે TP13માંથી વહી રહી છે એ કેનલ પર જેટલું મોટું ગાબડું પડ્યું છે। ભૂતકાળની અંદર પણ આની ફરિયાદ જે પણ નર્મદા નિગમના જે પણ અધિકારી છે એને અમે આપી હતી। સિગલીકર સાહેબ કરી છે, એમને આના સંદર્ભમાં અમે લેખિત ફરિયાદ પણ કરી હતી। પણ હાલ જે વરસ થવા આવ્યું અત્યારે થોડા દિવસોમાં ચોમાસું ચાલુ થશે, જો કદાચ નહેરની અંદર જો પાણી છોડવામાં આવે તો TP13ની અંદર લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જશે એવી પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે। સાથે સાથે તમને બીજી વાત કહું છું કે TP13ની અંદર જતી જે કે નર્મદા કેનલ છે એ કેનલની અંદર ઘણીવાર બાળકોનો ડૂબીને મૃત્યુ થયા છે, જેના કારણે અમે જે તે સમયે પણ લેખિત રજૂઆતો કરી હતી કે આ કેનલને ફરીથી ફેન્સિંગ કરો। પણ વિસ્તારના જે પણ નેતાઓ છે, પછી કોઈ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય કે સાંસદ હોય, ખરેખર એમની ક્યાંક આંખ ખૂલતી નથી એવું અમને ક્યાંક લાગી રહ્યું છે। કારણ અમે ફક્ત ને ફક્ત જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે અમે વોટ લેવા જઈએ છીએ, પણ જ્યારે લોકોને હાલાકી પડતી હોય, લોકોને નુકસાન થતું હોય, લોકોને જીવ જતા હોય, એ વાતને કોઈ પણ નેતા ગંભીરતા લેતા નથી। અમારા જેવા અત્યારે તમને કહી દઉં કે લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલાં મેં અને અમારા જે પણ સાથી મિત્રો છે એમના થકી નર્મદા કેનાલ જે પણ અધિકારી છે છાણી જકાતનાકા બેસે છે એમને આવેદનપત્ર પણ આપ્યું હતું કે આ કેનલોની અંદર ઘણા બધા અકસ્માતો થાય છે, બાળકો ડૂબીને મરે છે, તો એને ફેન્સિંગ કરો। પણ અત્યાર સુધી એ પણ માંગ પૂરી કરવામાં નહીં આવી। એટલે આજે આ ચેનલના માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે છાણી કેનલની અંદર જે TP13માંથી વહી રહી છે, જો કદાચ એનું સમારકામ વહેલી તકે ન થાય તો આવનારા ચોમાસાની અંદર જો લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે। Subscribe now and press the bell icon. Never miss an update.